સ્વાગત છે વાલા બાળકો। આજે આપણે સ્વ અધ્યયન પોથી ભાગ 3 ધોરણ 5માં પ્રકરણ 8માં નકશા આલેખન એના પ્રશ્નોના જવાબો શીખવાના છીએ, સમજવાના છીએ। મિત્રો, સૌથી પ્રથમ તમે જાતે જ પ્રશ્નોના ઉત્તરો લખો અને તેની ચકાસણી કરવા માટે અને જ્ઞાનમાં વધારો કરવા માટે આપણો વિડીયો જોઈને તેનો લાભ લઈ શકો છો। ચાલો મિત્રો, શરૂ કરીએ। અહીંયા પ્રશ્ન 1 આપણને આપ્યો છે, એના જવાબો આપવાના છે। અહીંયા એક ચિત્ર આપ્યું છે અને એની અંદર જુદા જુદા સ્થળોએ જુદી જુદી દિશાઓમાં લખ્યું છે। દાખલા તરીકે આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે, આ ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા છે, પછી ઉત્તર તરફ રાષ્ટ્રપતિ ભવન છે, પછી અહીંયા દક્ષિણ તરફ નેશનલ સ્ટેડિયમ છે। એમ જુદા જુદા સ્થળો અને એના માર્ગો દર્શાવેલા છે। તમે એને બરાબર ધ્યાનથી જોશો મિત્રો, તો અહીંયા બાજુમાં જે પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે એ તમે સહેલાઈથી આપી શકશો। રાષ્ટ્રપતિ ભવન નકશામાં કઈ દિશામાં આવેલું છે? તો રાષ્ટ્રપતિ ભવન મિત્રો અહીંયા ઉત્તર દિશામાં આવેલું છે। તે રીતે વિજય ચોક રાષ્ટ્રપતિ ભવનની નજીક આવેલો છે। નકશામાં ઉત્તર દિશા માટે એન સંજ્ઞાનો ઉપયોગ થાય છે। રાષ્ટ્રપતિ ભવન અને નેશનલ સ્ટેડિયમને જોડતા મુખ્ય પથને રાજપથ કહેવાય છે। આપેલા નકશામાં કસ્તુરબા ગાંધી માર્ગ પૂર્વ દિશામાં આવેલો છે। તો અહીંયા જે નકશો આપ્યો છે મિત્રો, એના ઉપરથી તમારે એના ઉત્તરો આપવાના છે। પ્રશ્ન નંબર 2, આપેલ નકશાનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબો આપો। મિત્રો, અહીંયા નકશો જોઈએ તો પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા, એમાં સમાચાર પત્ર ભવન છે। પૂર્વ દિશામાં મુખ્ય મથક છે અને અહીંયા સુભાષ ગાર્ડન છે દક્ષિણ તરફ। એ રીતે મુખ્ય દ્વાર પશ્ચિમમાં છે। અહીંયા સેન્ટીમીટરમાં માપ આપ્યું છે। 1 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર એવું આપણે સમજીને અહીંયા અંતર આપેલું છે। તો અહીંયા આપણે પ્રશ્નોના જવાબ આપીએ મિત્રો। તો નકશામાં મુખ્ય મથક કઈ દિશામાં આવેલું છે? તો પૂર્વ દિશામાં। નકશા પર 1 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર અંતર આપેલું છે। સમાચાર પત્ર ભવનથી સુભાષ ગાર્ડન કેટલા કિલોમીટર દૂર છે? તો 1 કિલોમીટર। અહીંયા મુખ્ય દ્વાર કઈ દિશામાં આવેલું છે? તો પશ્ચિમ દિશામાં। સમાચાર પત્ર ભવનથી કઈ દિશામાં નદી આવેલી છે? તો પશ્ચિમ દિશામાં। મુખ્ય મથક મુખ્ય દ્વારની કેટલા કિલોમીટર અંતરે આવેલું છે? તો 8 કિલોમીટર અંતરે આવેલું છે। તો આ પ્રમાણે આપણે નકશાને જોઈને ધ્યાનપૂર્વક એના ઉત્તરો આપવાના છે। મિત્રો, પ્રશ્ન 3, અહીંયા નકશો આપેલો છે, એના પરથી પ્રશ્નોના જવાબ આપીએ। તો અહીંયા માર્કેટ છે, રેલવે સ્ટેશન છે, શાળા છે, પછી અહીંયા 2 સેન્ટીમીટર લખ્યું છે, અહીંયા 2 સેન્ટીમીટર છે। તો 1 સેન્ટીમીટર જે છે એટલે કે 2 કિલોમીટર અહીંયા આપેલા છે। તો 1 સેન્ટીમીટરનો અર્થ આપણે લઈશું 2 કિલોમીટર, એ પ્રમાણે અહીંયા સમજવાનું છે। દાખલા તરીકે અહીંયાથી માર્કેટથી 2 સેન્ટીમીટર છે એટલે 2 કિલોમીટર। પછી બગીચાથી શાળા જે છે એ 3 સેન્ટીમીટર છે એટલે 3 દૂ 6 સેન્ટીમીટર 6 કિલોમીટર તેનું અંતર થશે। એ રીતે આપણે સમજીશું। પ્રશ્નોના જવાબો આપીએ। તો માર્કેટ બગીચાની કઈ દિશામાં છે? ઉત્તરમાં। મોલ બગીચાની કઈ દિશામાં છે? પશ્ચિમમાં। શાળા બગીચાથી 6 કિલોમીટર દૂર છે। તો આ રીતે એના અંતર પરથી આપણે જવાબ આપવાના છે। 2 વૃક્ષ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે? તો 32 કિલોમીટર। તમે 2 વૃક્ષો જુઓ તો ત્યાં અંતર 16 સેન્ટીમીટર આપેલું છે એટલે 32 કિલોમીટર થશે। દરિયા કિનારા અને મોલ વચ્ચે કેટલું અંતર છે? તો 7 કિલોમીટર। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જે છે એમાં એક નકશો આપેલો છે ભારતનો, અને એની અંદર જે કંઈ વિગતો છે એનો તમારે અભ્યાસ કરવાનો છે, નિરીક્ષણ કરવાનું છે ધ્યાનપૂર્વક, અને પછી એના પ્રશ્નોના ઉત્તરો તમારે આપવાના છે। તો અહીંયા પ્રશ્ન નંબર 1 શું છે? ઉત્તરમાં સ્થિત 4 રાજ્યો લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ। દક્ષિણમાં આવેલા 4 રાજ્યો, તો દક્ષિણ દિશા તરફ કયા રાજ્યો આવ્યા છે? કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ। તે રીતે પૂર્વમાં આવેલા 4 રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ। તો મિત્રો, પૂર્વ દિશા એટલે કે અહીંયા જે નકશો આપેલો છે એ આ પૂર્વ દિશા છે।
ઉપર તરફ ઉત્તર દિશા છે અને અહીંયા નીચે દક્ષિણ દિશા છે. તો નકશાની અંદર ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને આ બાજુ પશ્ચિમ એ રીતે સમજીને જવાબ આપવાના રહેશે. ગુજરાત કઈ દિશામાં આવેલું છે? તો ગુજરાત જે છે પશ્ચિમ દિશામાં આવેલું છે. ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય આવેલું છે તો કે ના, પછી તો સીધો દરિયા કિનારો જ છે. કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે? તો રાજસ્થાન. પ્રશ્ન નંબર 7 જોઈએ. નકશા પર 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર મુજબ એનો આપણે અહીંયા જવાબ આપીએ તો ભોપાલથી આંધ્રપ્રદેશની સીમા કેટલી દૂર છે? 400 કિલોમીટર. ગુજરાતની અંદાજિત પહોળાઈ કેટલી છે? તો નકશા પર 2.5 સેન્ટીમીટર એટલે કે જમીન ઉપર થશે એના 200 વડે ગુણીશું તો 500 થશે. 2.5ને આપણે 200 વડે ગુણીશું તો 500 મળશે. પ્રશ્ન નંબર 8 જે છે જોઈએ. તો કેરળ જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં મુસાફરી કરવી પડે? તો દક્ષિણ દિશામાં આપણે મુસાફરી કરવી પડે. અહીંયા મિત્રો એક ચિત્ર આપેલું છે અને આ જે આકાર દોરેલા છે ચોરસની જાળી એના જેવી જ અહીંયા આપણે દોરવાની છે. અહીંયા 0.5 સેન્ટીમીટરના માપ પ્રમાણે બોક્સ બનાવેલા છે. આના જેવું જ ચિત્ર અહીંયા આપણે જોઈને બનાવીશું. તે જ રીતે બીજું ચિત્ર અહીંયા પાછળ દોરવાનું છે જેની અંદર માપ જે છે 2x2 સેન્ટીમીટરનું છે અને એનો આકાર અહીંયા આપણે આ પ્રમાણે દોરવાનો થશે. તો તમે ધ્યાનથી દોરી શકશો. પ્રશ્ન 5 જે છે એની અંદર 1 સેન્ટીમીટર માપવાળી ગ્રીડ પર દોરેલા ચિત્રો અહીંયા જે છે એ 1/2 સેન્ટીમીટર માપવાળી જે ગ્રીડ છે એમાં એ ચિત્ર દોરવાનું છે. તો અહીંયા જે ચિત્ર આપણે છે એ જ પ્રમાણે અહીંયા આપણે બનાવીશું. ત્યાર પછી આના ક્ષેત્રફળ કેટલું થશે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો 12 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થશે. અને અહીંયા જે છે એમાં પણ 12 ચોરસ સેન્ટીમીટર જ થશે, પણ એનું માપ 1/2 સેન્ટીમીટર હોવાને લીધે તેનું અડધું માપ અહીંયા આપણે લખીશું 6 ચોરસ સેન્ટીમીટર. મિત્રો એ જ રીતે પ્રશ્ન નંબર 6 જોઈએ. નીચેના નકશા પરથી પ્રશ્નોના જવાબો આપો. અહીંયા કોચનું ઘર છે, અહીંયા નયનનું ઘર છે. તો કોચના ઘરેથી નયનના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો મિત્રો આ ટૂંકો રસ્તો છે. પછી આ સૌથી લાંબો રસ્તો છે, આ પ્રમાણે જવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3નો જવાબ. નયન કેટલા રસ્તાઓથી કોચના ઘરે જઈ શકે? તો તમે વિચારો, 3 રસ્તાઓથી એ જઈ શકશે. કોષ્ટકનું પૂર્ણતા કરવી છે. અહીંયા જે કોષ્ટક આપ્યું છે એમાં 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર હોય તો 13 કિલોમીટર હોય તો અહીંયા 13 સેન્ટીમીટર થશે, કેમ કે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર છે. એટલે 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર જો લેવામાં આવે સ્કેલ માપ તો 25 કિલોમીટર લઈએ તો 50 સેન્ટીમીટર થાય. તે જ રીતે અહીંયા 3 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર, 45 સેન્ટીમીટર તો અહીંયા થશે 135 સેન્ટીમીટર. 1/2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર તો આ થશે 4 કિલોમીટર એટલે કે 2 સેન્ટીમીટર. એ રીતે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર તો 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર તો 4 સેન્ટીમીટર હોય તો અહીંયા 40 કિલોમીટર થશે. તો મિત્રો આ રીતે તમારે સમજીને એના ઉત્તરો આપવાના થશે. અહીંયા થશે સેન્ટીમીટર માપ પ્રમાણે જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 8. અહીંયા એક શાળાનો નકશો દેખાય છે અને એનું ચિત્ર જોવાનું છે. એના પરથી પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે. અહીંયા મુખ્ય દરવાજો છે ઉત્તર તરફ, અહીંયા દિશા છે પૂર્વ, પશ્ચિમ અને અહીંયા દક્ષિણ દિશા છે. બોયઝ ટોયલેટ, ગર્લ્સ ટોયલેટ, આ પ્રમાણે પ્રાર્થના ખંડ. નિરીક્ષણ કરો અને અહીંયા જે પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે એને તમે જુઓ. શાળાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર? 64. શાળાનો પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 4 ચોરસ મીટર. શાળાના બગીચાની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તો લંબાઈ 3 મીટર, પહોળાઈ 2 મીટર છે. શાળાનો મુખ્ય દરવાજો ઉત્તરમાં આવેલો છે. કાર્યાલયથી બગીચો 4 મીટર દૂર આવેલો છે.
એ રીતે પ્રશ્ન નંબર 9ની અંદર 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટરનું સ્કેલ માપ લઈ અને અહીંયા પ્રશ્નોના જવાબો આપવાના છે. દાખલા તરીકે અમદાવાદથી સુભાષ બ્રિજ છે, 2 સેન્ટીમીટર અંતર લીધું છે, પણ 1 સેન્ટીમીટર એટલે 10 કિલોમીટર થશે, તો 2 સેન્ટીમીટર એટલે 20 કિલોમીટર થશે. એ રીતે તમારે અહીંયા સેન્ટીમીટરમાં જે માપ આપ્યું છે અને કિલોમીટરમાં 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટરના સ્કેલ માપ મુજબ સમજવાનું છે. તો ચાલો અહીંયા ચિત્ર જોઈએ અને પછી એના પ્રશ્નોના જવાબો ધ્યાનપૂર્વક આપીએ. તો પ્રશ્ન 1, મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર 100 કિલોમીટર, પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર 90 કિલોમીટર, નંદાસણથી સુભાષ બ્રિજનું અંતર 80 કિલોમીટર, પાલનપુરથી કલોલનું અંતર 170 કિલોમીટર, ઊંઝાથી અમદાવાદનું અંતર 190 કિલોમીટર છે. તો મિત્રો અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટરનું સ્કેલ માપ સમજીને આપણે લખવાનું છે. મિત્રો અહીંયા તમારે એક પ્રવૃત્તિ પણ કરવાની છે. તમારા ઘરેથી શાળાએ જવાના માર્ગનો નકશો તૈયાર કરો, તેમાં વચ્ચે આવતા મહત્ત્વના સ્થળો દર્શાવો. તમારી જાતે મિત્રો તમારી જે રીતે નકશો તમે બનાવી શકતા હોય એ પ્રમાણે બનાવી શકો છો. અહીંયા નમૂના પ્રત આપણે જોઈએ તો અહીંયા આપણું ઘર છે, ત્યાંથી ગાંધી માર્ગ ઉપર ગયા, વચ્ચે બગીચો આવ્યો, પછી અહીંયા પેટ્રોલ પંપ આવશે અને અહીંયાથી પછી આપણી જે શાળા છે પ્રાથમિક શાળા એ આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે, તમારી શાળાના મુખ્ય દરવાજાથી તમારા વર્ગખંડ સુધીના માર્ગનો નકશો તૈયાર કરો અને તેમાં આવતી વચ્ચેની જગ્યાઓ દર્શાવો. તો મિત્રો આપણી શાળાનો મુખ્ય દરવાજો અહીંયા છે, અહીંયાથી તમે સીધા આવશો, અહીંયા ઓફિસ છે, અહીંયાથી આગળ જશો એમ ધોરણ 8નો વર્ગ, ધોરણ 7નો વર્ગ, એ રીતે બધા વર્ગો છે અને અહીંયા મેદાન છે. તો મિત્રો આ પ્રમાણે તમે પ્રશ્નોના ઉત્તરો આપી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આપના મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.